નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવનો સાથે ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલે રાજ્યમાં કરા સાથે વધારે ભારે વરસાદ વરસી શકે છે. ઝાપટું પડી શકે છે ભારે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. पूर्वानुमान दिया गया है लाइट टू मॉडरेट बारिश होएगा ठंडा शावर के साथ. जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद, महासागर, छोटाउदेपुर, नर्मदा, डांग, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. और ये आइसोलेटेड जगह में बारिश होने का संभावना है. और सौराष्ट्र कोस्ट में जो डिस्ट्रिक्ट आ रहा है वो अमरेली, भावनगर, गिर सोमनाथ, कच्छ एंड दीव. एंड डे 2 में जो वार्निंग दिया गया है जो आपको थंडर स्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है वो 28 तारीख के लिए. तो गुजरात रीजन में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ये है आपका छोटाउदेपुर, नर्मदा, डांग और तापी.